વડોદરા ન્યાય મંદિર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને પદ પરથી હટાવવાની માંગ સાથે બીસી, ઓબીસી, એસસી, એસટી સમાજ દ્વારા શહેરના ન્યાય મંદિરથી આંબેડકરજીની પ્રતિમા સુધી પોસ્ટર્સ, બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી। તાજેતરમાં જ એક મોટો વિવાદ સર્જાયો હતો, જેમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાના આક્ષેપો સાથે દેશના એસસી, એસટી, ઓબીસી, દલિત સમાજના લોકોની લાગણી દબાઈ હોય આ મુદ્દે હવે ધીમે ધીમે આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના એસસી, એસટી, ઓબીસી સહિતના દલિત સમાજ દ્વારા શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી ડો. બાબાસાહેબની પ્રતિમા સુધી બેનરો, પોસ્ટરો, હોર્ડિંગ્સ સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી તથા જો દેશના ગૃહમંત્રીને પદ પરથી નહીં હટાવાય તો આગામી દિવસોમાં દિલ્હીમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। આજે આપણા ગૃહમંત્રી અમિત શાહ સંસદની અંદર એવું બોલ્યા છે કે આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે। તો આંબેડકર એક ફેશન નથી, એક બ્રાન્ડ છે, સંવિધાનના નિર્માતા છે, બંધારણના ઘડવૈયા છે। તો એમના ઇન્સલ્ટ રૂપી જે વર્ડિંગ, એમનો જે પ્રોસેસ નીકળ્યો છે એ બધા જ એસસી, એસટી અને ઓબીસીના બધા જ લોકોને દુઃખ પહોંચ્યું છે, ઠેસ પહોંચી છે। એને માફી માંગવાની વાત તો અમે કદી નહીં કરીએ। એને સસ્પેન્ડ કરવામાં આવે, ડિસમિસ કરવામાં આવે, એના માટે આજે માંગ સાથે સર્વ સંગઠનો બરોડાના ભેગા થઈ ભગતસિંહના સ્ટેચ્યુ ન્યાય મંદિરથી રહીને રેલી સ્વરૂપે અમે ડોક્ટર બાબાસાહેબની આગળ પ્રતિમા આગળ અમે લોકો પૂરી કરીશું, એમને ફુલાર કરીને। અને જો આમ નહીં કરવામાં આવે તો બધા જેટલા પણ સંગઠનો ગુજરાત રાજ્યની અંદરથી જેટલા પણ ભેગા થયા છે એક દિવસ અમે દિલ્હીમાં પણ ચક્કાજામ કરી દેશું।